રામ મંદિર ટ્રસ્ટના ચડાવા ચોરી કેસમાં તપાસ હવે બેન્કિંગ સિસ્ટમ સુધી પહોંચી. પોલીસે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, કેનેરા બેંક સહિત બેંક ઓફ બરોડા સહિત 6 થી 7 બેંકોને નોટિસ પાઠવી છે. ટ્રસ્ટ સાથે જોડાયેલા ખાતા, લોકર અને શંકાસ્પદ નાણાકીય વ્યવહારોની વિગતો મંગાવાઈ. તપાસ એજન્સીઓનો દાનની રકમનો નાણાકીય પ્રવાહ ક્યાં સુધી પહોંચ્યો તેની તપાસ થઈ રહી છે. ટ્રાન્ઝેક્શન ટ્રેલના આધારે નાણાંની હેરાફેરીની તપાસ થઈ રહી છે. આરોપીઓ તેમજ ટ્રસ્ટ સાથે સંકળાયેલા લોકોના બેન્કિંગ અને નાણાકીય રેકોર્ડની પણ ચકાસણી થઈ રહી છે. પોલીસ બેંક કર્મચારીઓ અને કેશ हैंडलिंग साथ जोड़ाયેલા स्टाफनी भूमिका पण तपासी रही है। हमारे यहाँ पे कुछ पीएनबी संबंधित खातों के विषय में जानकारी मांगी गई थी, तो वो खाता हमारे ब्रांच में मेंटेन नहीं था, तो ये बता दिया गया कि शाखा में मेंटेन खाता है और वहाँ से अप्रोच किया जाए, बस इतनी। बस उन खातों की केवाईसी मांगी जा रही थी और स्टेटमेंट मांगा जा रहा था और उन खातों को फ्रीज करना था, तो संबंधित ब्रांच को ये भेज दिया गया है मैसेज। से पीएनबी सिर्फ ऑनलाइन ट्रांजैक्शन ही देख रहा है अभी, तो ये सारी जो घटनाएं हैं वो कैश से संबंधित हैं, वो पूरा एसबीआई देख